ભરૂચ જિલ્લામાં ચૂંટણી જાહેર થતા વિવિધ પક્ષોના સેન્સમાં પક્ષ સાથે જોડાયેલા નથી તેઓએ પણ સેન્સ આપતા અનેક કુતૂહલો ઉભા થયા છે। ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થતા જ વિવિધ પક્ષો દ્વારા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાઈ રહ્યા છે। તેવામાં ભાજપ અને કોંગ્રેસમાં પણ સેન્સ લેવાઈ રહ્યા છે, જેમાં ઘણા એવા ઈચ્છુક ઉમેદવારોએ સેન્સ આપ્યા છે કે જેઓએ હજુ સુધી પક્ષનો ખેસ પણ ધારણ કર્યો નથી અને એવા લોકોએ સેન્સ આપ્યા છે કે અગાઉ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષોમાંથી ઉમેદવારી કરેલી છે અને ઘણા એવા લોકો છે કે જેણે સેન્સ આપ્યા છે કે પક્ષોનો ખેસ પણ ધારણ કરેલ નથી। એવા લોકોના કારણે પક્ષને વફાદાર લોકો ચિંતામાં મુકાયા છે અને જે લોકો પક્ષમાં સૈનિક તરીકે કામ કર્યું તેઓને પક્ષમાં પડતા મુકાય તો અનેક લોકો નારાજ થઈને પક્ષની વિચારધારા સાથે અપક્ષોમાંથી ઉમેદવારી કરી શકે અને સૌથી વધુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં લઘુમતી મતબેંક માનવામાં આવે છે અને લઘુમતી મતબેંકમાં પણ જો પક્ષ વર્ષોથી કામ કરી રહેલા લોકોને પડતા મૂકશે તો પક્ષની વિચારધારા સાથે અપક્ષોની પેનલ સાથે મેદાનમાં ઉતરી શકે તેવા એંધાણો વચ્ચે હાલમાં ત્રિપાંખિયા જંગો વચ્ચે કોણ અપક્ષમાંથી ચૂંટણી જંગમાં ઉમેદવારી કરી શકશે તેવા અનેક સવાલો વચ્ચે ઉનાળાની 40 ડિગ્રીના તાપમાન વચ્ચે રાજકીય નેતાઓ પણ ચૂંટણીના માહોલ વચ્ચે ભારે પરસેવો પાડી રહ્યા છે। જોકે રાજકીય પક્ષો ઉમેદવારી કરવાના સમયે જો ઉમેદવારોના મેન્ડેટ જાહેર કરશે તો અપક્ષોને ઉમેદવારી કરવાનો સમય મળશે કે કેમ, કારણ કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ બાદ ભાજપની જ વિચારધારા સાથે આખી પેનલ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવી હતી, જેનું પુનરાવર્તન હાલની ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં થાય તો નવાઈ નહીં, પરંતુ ચૂંટણી જંગ સૌથી વધુ રસપ્રદ બની રહેશે।